નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રબોધ ગાઈડન્સમાં તમારું સ્વાગત છે. આપણે આજે જિયોગ્રાફીના નવા લેક્ચરમાં મળીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે જિયોગ્રાફીના સિલેબસના પહેલા ટોપિકની જે થીમ્સ જોઈ હતી અલગ અલગ, એમાં જ હવે આપણે કન્ટિન્યુએશન કરવાનું છે. આપણે જિયોગ્રાફીની બેઝિક વસ્તુઓ બધી જોઈ લીધી. હવે જિયોગ્રાફીના આગળના ભાગ પર વધવાનું છે, જે થોડો આમ જોવા જઈએ તો ટેકનિકલ પણ થોડો સરળ બી છે, એટલો બધો અઘરો નથી અને મોટાભાગે એક્ઝામમાં વધારે પૂછાતો હોય છે. અને ફેક્ચ્યુઅલ થોડો વધારે છે. ફેક્ચ્યુઅલ આના કરતાં બી વધારે ગુજરાત ને ભારતના ભૂગોળ હશે, એમાં આપણે ફેક્ટો જોવાની થશે, પણ આ થોડો તમે યાદ રાખો તો રાખી શકાય એવો છે ને આમાંથી એમસીક્યુ બી આવતા હોય છે. અને આ ટોપિક છે ક્લાઇમેટોલોજી, એટલે કે વાતાવરણ શાસ્ત્ર, અને ઓશિયનોગ્રાફી એટલે મહાસાગર શાસ્ત્ર. તો આજે આપણે આજના લેક્ચરમાં આપણે મેક્સિમમ જે પૂછાતા ટોપિકો છે, જે મેક્સિમમ કામનું છે, અભ્યાસ કરવા ટ્રાય કરીએ. આમાં કેવું છે, આ બંને ટોપિકના તો મોટા મોટા લેક્ચરો ચાલે એમ છે, ઇન્ડિયન મોન્સૂન ને આને તેને બધું, તો ઘણું લાંબુ થઈ જાય એમ છે. પણ અત્યારે આપણે શું છે કે પ્રિલિમ એક્ઝામને જ્યારે મહિના દિવસની જ વાર છે કે એનાથી ઓછો સમય બચ્યો, ત્યારે ફટાફટ એક રિવિઝન માટે આપણે ઉપયોગી થઈ રીતે, અને તમારે શું કહેવાય કે પેલું એમસીક્યુ તમે ટેકલ કરી શકો અથવા એલિમિનેટ કરી શકો, એ હેતુથી આપણે આ ચાલુ કરીએ છીએ. તો ટોપિક છે વાતાવરણ અને આબોહવા. બરાબર છે, આગળ વધીએ. વાતાવરણ શું છે? પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું 800 થી 1000 કિલોમીટર ઊંચાઈએ આવેલું વાયુઓનું આવરણ છે, વાતાવરણ છે. આપણે જેમાં રહીએ છીએ વાતાવરણ છે. બરાબર છે. આપણે એમાં મોટા ભાગે આપણે ઓક્સિજન લઈએ છીએ. હવામાં જે હવામાનની જે બી ક્રિયાઓ થાય બધી વાતાવરણમાં થતી હોય છે. એટલે આ તમે એની ડેફિનેશન છે. તમે 800 થી 1000 એવું શોર્ટમાં લખીએ તો તમે નોટ્સમાં કે 800 થી 1000 કિલોમીટર સુધીની ઊંચાઈ હોય એ વાતાવરણ છે. એના મુખ્ય ફેક્ટ્સ આપણે જોઈ લઈએ કે વાતાવરણની 99% હવા પૃથ્વીની સપાટીથી માત્ર 32 કિલોમીટરની ઊંચાઈ સુધી જ છે. એની ઊંચાઈ 32 કિલોમીટર સુધી હવા થોડી જાડી જોવા મળે. પછી જેમ જેમ ઊંચે જતા જાવ એમ હવા પાતળી થતી જાય. આપણે જોયું છે કે માઉન્ટેનિયસ રિજનમાં બી જઈએ તો ઊંચાઈ પર હવા થોડી ડ્રાય અને થોડી પાતળી થતી જતી હોય, એટલે ત્યાં ઓક્સિજનના સિલિન્ડર બી ઘણીવાર હિમાલયના બેઝ કેમ્પમાં એમ જાય, એવરેસ્ટના બેઝ કેમ્પમાં તો એ લોકો ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈને જતા, કારણ કે ત્યાં હવા પાતળી હોય. એટલે ત્યાંનું નોર્મલ ઓક્સિજન લેવલ બી આપણે જે અહીંયા SpO2 98 99 હોય તો ત્યાં 90 થી 92 જેટલું નોર્મલ રહેતું હોય, એટલે હવા પાતળી થતી જાય. બરાબર. વાતાવરણમાં શું હોય? વાતાવરણમાં વાયુઓ, પાણીની વરાળ, રજકણો અને અન્ય તત્વોનો સમાવેશ થાય છે. પછી આ વાયુઓનું પ્રમાણ જે છે, આના ઉપરથી એમસીક્યુ લાસ્ટ ટાઈમ ડીઓએસઓમાં બી પૂછાણો તો આગળ બી પૂછવાની શક્યતા છે. ફેક્ચ્યુઅલ છે કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ રહેલો છે, બીજા નંબરે કયો છે, એ રીતે એનો ક્રમ પૂછાઈ શકે. તો એનો ક્રમ યાદ રાખવાનો. વાતાવરણમાં સૌથી વિપુલ પ્રમાણમાં એટલે કે 78% જેટલો વધારે નાઇટ્રોજન રહેલો છે. બીજા નંબરે 21% જેટલો ઓક્સિજન, એટલે 78 ને 21 તમે ગણો તો ઓલમોસ્ટ 99% જેટલા તો ઓક્સિજન ને નાઇટ્રોજન જ છે. બાકીના 2-3% બાકી બધા વાયુ હોય, જેમ કે આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ. તો આ જે ક્રમ છે, આ ક્રમ તમારે યાદ રાખવો જોઈએ. નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, CO2. તો આ તમારે એ રીતે યાદ રાખવો જોઈએ. નાઇટ્રોજન, હવે તમને એ તો તમારે ફેક્ટ યાદ રાખી જ લેવાની કે નાઇટ્રોજન સૌથી વધારે જ છે. બરાબર. એમાં કોઈ પણ ટાઈપનું શોર્ટકટ ગોતવા ટ્રાય નહીં કરવાનું. પણ પછી આ ઓક્સિજન, આર્ગોન ને CO2 જે છે, એ યાદ રાખવા માટે શું કરવાનું કે ઓક્સિજન પહેલા છે ને આર્ગોન બીજા નંબરે. તમને કેમ યાદ રહે? તો એવી રીતે યાદ રાખવાનું કે આપણા શરીરના જે ઓર્ગન્સ છે, જે આપણા તત્વો, ફેફસા છે, આપણું ઓર્ગન છે. ઓર્ગન આપણા શરીરની અંદર શ્વાસમાં શું લે તો કે ઓક્સિજન ઓર્ગન લે, એટલે ઓક્સિજન ઓર્ગન એ રીતે. અથવા એવી રીતે બી યાદ રાખી શકો કે ભાઈ આટલા બધા જીવસૃષ્ટિ છે અને ઓક્સિજનની વિપુલ માત્રાની જરૂર પડતી હોય તો ઓબ્વિયસલી આર્ગોન કરતાં ઓક્સિજન વધારે જ હોય, નાઇટ્રોજન સૌથી વધારે છે. પછી એના નીચે CO2 છે, એના નીચે ક્રિપ્ટોન ને બધા વાયુઓ અલગ અલગ છે. પણ મેજર આ 3-4 તમે યાદ રાખી લો તો તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. વધી આગળ આ જો તમને બતાવેલું છે કે 32 કિલોમીટર સુધી 99% હવા રહેલી છે. અને આ જે વાયુઓનું જે પ્રમાણ છે એ દર્શાવેલું છે કે ઓક્સિજન 21%, આર્ગોન 0.93% જેટલું બહુ ઓછું રહેલું છે, અને સૌથી વધારે માત્રામાં નાઇટ્રોજન રહેલું છે. આગળ વધીએ. વાતાવરણની સંરચના જોઈએ, વાતાવરણના સ્તરો જોઈએ આપણે. વાતાવરણ કઈ રીતે બનેલું છે અને ઊંચાઈએ જતા શું શું થાય છે, એમાં કયા કયા આવરણો આવેલા છે. તો વાતાવરણમાં આ બાજુ કિલોમીટર દર્શાવેલા છે અને આ બાજુ બી કિલોમીટર જ છે, પણ કયું આવરણ કેટલા કિલોમીટર સુધી હોય એ આ બાજુ દર્શાવેલું છે. તો વાતાવરણનું સૌથી નીચેનું આવરણ, જેમાં આપણે રહીએ છીએ, કે જેમાં મોટાભાગની બધી ક્રિયાઓ થતી હોય છે, એને ક્ષોભાવરણ કહેવાય, જે મેજરલી 0 થી 18 થી કે 20 કિલોમીટર સુધી ઊંચું આવેલું હોય છે. એની ફેક્ટ છે અહીંયા લખેલી છે, હું તમને કહી દઉં કે વિષુવવૃત્ત પર 16 થી 18 કિલોમીટર અને ધ્રુવો પર 8 કિલોમીટર. આ પૃથ્વી છે, આ વિષુવવૃત્ત છે, આ ધ્રુવ છે.
તો શોભાવરણની ઊંચાઈ છે એ વિષુવવૃત્ત પર 16 થી 18 કિલોમીટર જેટલી, જ્યારે ધ્રુવો પર 8 કિલોમીટર જેટલી હોય છે. અને ઊંચાઈ સાથે તાપમાન ઘટે છે, એટલે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ એમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. આપણે એ બી અનુભવ્યું છે કે માઉન્ટેનિયસ રિજિયનમાં ટેમ્પરેચર ઓછું હોય જે મેદાની પ્રદેશ હોય એના કરતાં. એટલે દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી જેટલું તાપમાન ઉપર જતા ઘટે છે. અને આ આવરણમાં શું શું મુખ્ય ઘટનાઓ બને છે? વાદળ, વરસાદ, તોફાન જેવો હવામાનની તમામ ઘટનાઓ અહીં બને છે. વાતાવરણના 75% વાયુ પણ અહીં જ છે. અને શોભાવરણ પૂરું થાય અને જ્યાં જે જગ્યાએ ટેમ્પરેચર ઘટવાનું બંધ થાય અને ટેમ્પરેચર એક સ્થિર થઈ જાય, કે જેમ જેમ ઉપર જતા જાવ એમ 1 કિલોમીટરે 6.5 ડિગ્રી ઘટ્યું, બીજા કિલોમીટરે બીજા 6.5 ડિગ્રી ઘટ્યું, એમ ટેમ્પરેચર ઘટતું જ્યારે ઘટવાનું બંધ થઈ જાય ને એક લિમિટ આવી જાય, એ લિમિટ પાસે જ્યાં પહોંચીએ એને ક્ષોભ સીમા એટલે કે આને ટ્રોપોસ્ફિયર અને એને ટ્રોપોપોઝ કહેવામાં આવે છે. આ સ્તરની ઉપરની સીમા જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે અને લગભગ સ્થિર રહે છે. આ થઈ શોભાવરણની વાત. આગળ વધીએ. શોભાવરણની તરત ઉપર આવેલું આવરણ એટલે કે સમતાપ આવરણ. સમતાપ આવરણની ફેક્ટ જોઈએ. સમતાપ આવરણ 18 થી 50 કિલોમીટર જેટલી ઊંચાઈ આવેલું છે. સમતાપ આવરણમાં તાપમાનમાં શોભાવરણથી ઊંધું હોય છે. સ્ટાર્ટિંગમાં સ્થિર હોય, પછી જેમ જેમ ઉપર જતા જાવ એમ તાપમાન ઊંચાઈ સાથે વધે છે. શોભાવરણમાં ઘટે છે, એના ઉપરના આવરણમાં વધે છે. અહીંયા જો ટેમ્પરેચર બતાવેલું બી છે, આ ટેમ્પરેચરનો ગ્રાફ છે, બરાબર છે. આ કોલ્ડ છે, આ વધારે ટેમ્પરેચર છે. જેમ ઉપર જતા જાવ એમ ટેમ્પરેચર ઘટે, પછી અહીંયા ઘટવાનું બંધ થઈ જાય, પછી અહીંથી પાછું સમતાપ આવરણમાં વધવાનું ચાલુ થાય. એટલે સમતાપ આવરણમાં ઉપર જતા તાપમાન વધે છે. પૃથ્વીના માટે ખૂબ અગત્યનું એવું ઓઝોનનું લેયર છે, જે સૂર્યના પારજાંબી કિરણોથી આપણી રક્ષા કરે છે અને ઘણા બધા સ્કિનના રોગો બી આપણને મનુષ્યમાં થતા અટકાવે છે. એવું ઓઝોનનું લેયર છે એ સમતાપ આવરણમાં. આ બી ઘણીવાર નાની મોટી દરેક એક્ઝામમાં, ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાયેલો કે ભાઈ ઓઝોનનું લેયર છે એ કયા આવરણમાં આવેલું છે, તો યાદ રાખવાનું સમતાપ આવરણમાં. ઓઝોનનું સ્તર સમતાપ આવરણમાં 32 થી 48 કિલોમીટર વચ્ચે આવેલું છે, જે સૂર્યના હાનિકારક પારજાંબી કિરણોનું શોષણ કરે છે. અને આ જનરલી શાંત ક્ષેત્ર હોય છે, હવામાનની ઘટનાઓ ત્યાં થતી નથી, તેથી વિમાનોના ઉડ્ડયન માટે આદર્શ હોય. એટલે સમતાપ આવરણમાં જો વિમાન દોરેલું છે, સમતાપ આવરણમાં જનરલી જેટલા બી પેસેન્જર એરક્રાફ્ટ હોય એ ફ્લાય કરતા હોય છે. એ બી તમને ક્યારેક ફેક્ટમાં પૂછી શકે. હવે આ છે એ સમતાપ આવરણની બી ઉપરની વાત કરીએ કે ત્રીજું આવરણ છે વાતાવરણનું, એને મધ્ય આવરણ કહેવાય. તો મધ્ય આવરણની ઊંચાઈ 18 થી 50 સમતાપ આવરણ હતું, એની ઉપર 50 થી 80 કિલોમીટર જેટલી મધ્ય આવરણ હોય છે. મધ્ય આવરણમાં ફરીથી તાપમાન છે ઊંચાઈ સાથે ઘટે છે અને ઘટતું ઘટતું -100 સુધી બી પહોંચી શકે. વાતાવરણનો સૌથી ઠંડો ભાગ પૂછવામાં આવે તો એ મધ્ય આવરણમાં આવેલો છે, આ યાદ રાખજો. અને આ જે ફેક્ટ જે અહીંયા લખેલી છે ને, શોર્ટમાં તમારી નોટ્સમાં મેં તમને પહેલા આગળના લેક્ચરમાં સમજાવ્યું એમ લખતા જજો, એટલે રિવિઝન કરવામાં તમારે ઇઝી રહે. અવકાશમાંથી આવતી ઉલ્કાઓ આ સ્તરમાં પ્રવેશતા જ સળગી ઉઠે. એટલે કે ઘણીવાર આ સ્થળને તમને એવું પૂછે ઉલ્કાઓનું શમશાન કોને કે, ઉલ્કાઓનું શમશાન છે એ સમતાપ આવરણને કહેતા હોઈએ છીએ, કારણ કે આ સ્તરમાં પહોંચતા જ ઉલ્કાઓ છે એ સળગી ઉઠે છે. આગળ વધીએ. મધ્ય સીમા, જેવી રીતે ટ્રોપોસ્ફિયરમાં શોભાવરણમાં ક્ષોભ સીમા હતી, એવી જ રીતે મધ્ય આવરણમાં મધ્ય સીમા છે. આ સ્તરની ઉપરની સીમા છે તાપમાન ઘટતું અટકે છે. શોભાવરણમાં તાપમાન ઘટતું જાત ક્ષોભ સીમા આવતી હતી, આમાં તાપમાન ઘટતું જાત કે મધ્ય સીમા એટલે કે મેઝોપોઝ, બરાબર છે. એની બી ઉપરના આવરણની વાત કરીએ તો ઉષ્માવરણ 80 કિલોમીટરથી શરૂ થાય અને ઉપર અવકાશ સુધી, ઇન્ફાઇનાઇટ સુધી, એને આપણે ઉષ્માવરણ કહેતા હોઈએ છીએ. તાપમાન, હવા અત્યંત પાતળી હોવા છતાં સૌર વિકિરણના કારણે તાપમાન 900 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી જાય છે. એટલે કે ત્યાં તાપમાન સૌર વિકિરણની અસર મેક્સિમમ હોવાથી ટેમ્પરેચર બહુ વધારે હોય છે. અને એમાં જ આઇનોસ્ફિયર આવેલું હોય છે. 80 થી 400 કિલોમીટર જેટલો ભાગ છે જ્યાં વાયુઓ આયનીકરણ પામે છે. અને મેઇન ફેક્ટ કે રેડિયો તરંગોનો, આ સવાલ લાસ્ટ વખતે બી પૂછાઈ ગયો તો, વારે વારે પૂછાય છે કે રેડિયો તરંગો ક્યાંથી પરાવર્તિત થાય છે. રેડિયો તરંગો રેડિયોના પ્રસારણ અને ઇન્ટરનેટમાંથી, આપણે જે ઘરે ડીશ ટીવી પહેલા આવતી, ડીશ ટીવીમાં જે ચેનલો આવતી, અથવા તો એને પહેલા રેડિયો જે વિકિરણો, અત્યારે બી સેટેલાઇટ ફોનમાં કે જે રીતે જે બી વેવ્સનો ઉપયોગ થાય છે, બધી વેવ્સ ક્યાંથી પરાવર્તિત થાય છે? ઉષ્માવરણમાંથી, બરાબર. એક ખાસ યાદ રાખજો. અને મેરુજ્યોત, મેરુજ્યોત એટલે કે જે ઓરોરા ઓસ્ટ્રોલિસ અને અરોરા બોરિયોલિસ, આ રે આ નોર્ધન લાઇટ્સ કહેવાય ઘણીવાર. ઉત્તરમાં અરોરા ઓસ્ટ્રોલિસ કહેવાય અને સાઉથમાં અરોરા બોરિયોલિસ કહેવાય, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને સૌર વિકિરણોના કારણે રચાતી હોય છે અને બહુ સુંદર લાગે છે દેખાવમાં. આના અલગ અલગ ટૂર્સ બી થતા હોય. તમે નોર્ધન હેમિસ્ફિયરમાં ઉપરની સાઈડ અલાસ્કામાં જાઓ તો અલાસ્કામાં બી આ તમને જોવા મળે રાત્રે, એને મેરુજ્યોત કહેવાય. અદ્ભુત રોશની સર્જાય છે. હવે આપણે જે અત્યાર સુધી જોયું એનું આપણે રિવિઝન કરી લઈએ કે વાતાવરણના સ્તરો 0 થી 12 કિલોમીટર અથવા 18 કિલોમીટર સુધી ટ્રોપોસ્ફિયર, પછી ટ્રોપોપોઝ.
એનાથી આગળ જઈએ 18 થી 50 કિલોમીટર સુધી સ્ટ્રેટોસ્ફિયર, એની ઉપર આવે સ્ટ્રેટોકોસ, પછી આવે મેઝોસ્ફિયર, પછી આવે થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર એટલે કે બહારનું આવરણ. બરાબર. તો આમાં આપણે થતી ઘટનાઓ જોઈ લઈએ કે આમાં ઓઝોન લેયર આવેલું છે, આમાં ઉલ્કાઓ સળગવાની ચાલુ થાય છે, આમાંથી રેડિયો વિકિરણો છે એ પરાવર્તિત થાય છે, આમાં નોર્ધન લાઇટ તમને જોવા મળે છે, ઓરોરા ઓસ્ટ્રોલિસ, ઓરોરા બોરિયોલિસ. બરાબર. આ સ્તરોને હોમોસ્ફિયર તરીકે, આ સ્તરોને હેટ્રોસ્ફિયર તરીકે જનરલી ઓળખવામાં આવે, પણ આવું આપણે ગુજરાતની એક બી એક્ઝામમાં પૂછાયેલું મારા ધ્યાનમાં નથી, પણ આપણે જનરલી આ યાદ રાખી લેજો. અને આગળ જે ફેક્ટ તમને બતાવી એ ફેક્ટ એકચ્યુઅલી લખી લેજો. તમને એવું લાગતું છે કે થોડું સ્પીડમાં જાય છે, તમને એવું લાગે પણ જોડે રનિંગ નોટ્સ બનાવતા રહેજો. અને એકવાર ફરીવાર તમને એવું લાગે ને તો ફરીવાર આ વિડીયો 1.5ની સ્પીડમાં અથવા તમને અનુકૂળ પડે એ સ્પીડમાં સાંભળી લેજો. અને તમારી નોટ્સ એકવાર બની ગઈ હોય તો એને સામે રાખી અને ફરીવાર આ વિડીયો ખાલી કાનમાં રાખીને સાંભળજો. નોટ્સમાં જોતા જજો, તમારું રિવિઝન સરખી રીતે થતું જશે અને તમારા મગજમાં વસ્તુ બેસી જશે. ખાસ નોટ્સ બનાવવાનું નહીં ભૂલતા. આગળ વધીએ. હવે આ સૂર્યાઘાત અને ઉષ્મા સંતુલન વિશે સમજી લઈએ કે સૂર્યાઘાત શું છે, આબોહવાને અસર કરતા પરિબળો અને આબોહવાના તત્વો આવો ટોપિક છે. તો આબોહવાના તત્વો છે એમાં મેઇન સૂર્યાઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ આબોહવાના મુખ્ય તત્વો છે. તો સૂર્યાઘાત એટલે શું? તમને એવું થાય સૂર્યાઘાત એટલે સૂર્યમાંથી પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમીને સૂર્યાઘાત કહેવામાં આવે છે, જેને ઇન્સોલેશન એટલે ઇનવર્ડ સોલર રેડિયેશન, એનું શોર્ટ ફોર્મ ઇન્સોલેશન છે, જેને આપણે ગુજરાતીમાં સૂર્યાઘાત કહીએ છીએ. બરાબર. સૂર્યાઘાતનું જ વિરોધી એને આલ્બેડો કહેવામાં આવે છે. કે કઈ રીતે આલ્બેડો? કે સૂર્યમાંથી જે આવતી ગરમી છે, બરાબર, વાતાવરણને મળતી, એ બધી આપણી જમીનમાં, પૃથ્વીમાં રાખી નથી શકતી. થોડી ગરમી પરાવર્તિત બી થઈ જાય છે. તો જે પરાવર્તિત થાય ને એ પરાવર્તનનો ગુણાંક છે ને આલ્બેડો કહેવામાં આવે છે. લગભગ 35% જેટલો ભાગ છે એ શોષાયા વિના અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે, અને પરાવર્તન ગુણાંક એટલે કે આલ્બેડો કહેવામાં આવે છે. ઉષ્મા સંતુલન, કે પૃથ્વી જેટલી ગરમી મેળવે, સંતુલન એટલે શું કે જેટલી ગરમી મેળવે તેટલી જ ગરમી દીર્ઘ તરંગ વિકિરણ દ્વારા અવકાશમાં પાછી ગુમાવે છે, જેનાથી પૃથ્વીનું સરેરાશ તાપમાન જળવાઈ રહે અને આપણે બધા અહીંયા જીવી શકીએ. હવે જેટલી ગરમી ઉપરથી આવે એટલી જ બધી પૃથ્વીમાં શોષાઈ જતી હોત તો એ જીવસૃષ્ટિનું સર્જન શક્ય ના હોત, એટલે જીવો ના રહી શકતા હોત. એટલે થોડી ઘણી વિકિરણ પામી છે, દીર્ઘતરંગ વિકિરણના કારણે પરાવર્તિત થઈ જાય છે, એટલે ઉષ્મા સંતુલન પૃથ્વીનું બન્યું રહે છે. હવે આ ત્રણ કન્વેક્શન, કન્ડક્શન અને રેડિયેશન, આ ત્રણ કોન્સેપ્ટો તમે યાદ રાખી શકો છો ક્યારેક પૂછાતા હોય તો. ઉષ્ણતા નયન એટલે કે ગરમ હવા હલકી બની અને ઉપર ચડે અને ઉષ્ણતા નયન કહેવાય. બીજું ઉષ્ણતા વહન, સપાટીના સંપર્કમાં આવવાથી હવા ગરમ થાય છે, મીન્સ કે સૂર્યના કિરણો પૃથ્વીએ શોષ્યા, પૃથ્વી ગરમ થઈ. હવે એ જ ગરમ પૃથ્વીના સંપર્કમાં હવા આવી તો એ હવા બી ગરમ થઈ, એટલે એને એ જે ઘટના થઈ એને ઉષ્ણતા વહન કહેવાય. અને ઉષ્ણતા વિકિરણ, જેમ આગળ તમને કીધું કે વિકિરણના મારફતે પરાવર્તિત થાય, પૃથ્વીની સપાટી ગરમીનું વિકિરણ કરે છે, એટલે કે ગરમીનું બહાર ફેંકે છે, એને આ કહેવામાં આવે. આગળ વધીએ. આ થઈ આબોહવાના તત્વો. હવે તાપમાન અને દબાણ. હવે તાપમાન, આ મેઇન કોન્સેપ્ટ તાપમાનનું વિતરણ. આના ઉપરથી ઘણીવાર એમસીક્યુ પૂછે, નોર્મલ છે, કોમન સેન્સનું વસ્તુ છે કે પૃથ્વી આ ગોળ છે, બરાબર, અને અહીંયા સૂર્ય હોય, આ વિષુવવૃત્તનો ભાગ છે. તો ઓબ્વિયસલી સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા જ પડવાના અને ધ્રુવો પર આડા જ પડવાના. આપણે અક્ષાંશવૃત્ત, રેખાંશવૃત્ત વાળા લેક્ચરમાં બી આ કોન્સેપ્ટ સમજ્યા હતા. તો અહીંયા શું છે કે તાપમાનનું વિતરણ કઈ રીતે થયેલું છે પૃથ્વી પર, કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા તાપમાન ઘટે છે. એટલે કે આ રેડ એરિયા જે દર્શાવેલો છે ત્યાં તાપમાન મેક્સિમમ હોય છે, મીન્સ, અને ઉપર જેમ જતા જાવ, અક્ષાંશવૃત્ત જેમ તમારો વધતો જાય અથવા નીચે આવતા જાવ, એમાં જે બ્લુ એરિયા છે ત્યાં જો આ કિરણો ત્રાસા પડે છે, એના કારણે ઠંડો વધારે હોય. એટલે જે ભારત જેવો દેશ છે જે વિષુવવૃત્તની વધારે નજીક આવેલો છે, આ કર્કવૃત્ત છે, તો ત્યાં ગરમી વધારે છે. આ સહારાનું રણ અહીંયા આવેલું છે, ત્યાં ગરમી વધારે હોય. જેમ જેમ અમેરિકા છે તો એ થોડો ઉત્તર તરફ આવ્યો, અને કેનેડા એનાથી બી ઉત્તર તરફ આવ્યો, તો ત્યાં આપણે સાંભળતા હોય બરફ હોય. આ રશિયા છે, રશિયા આખું જ તે બહુ વધારે ઉપર આવ્યું, તો આપણે ખબર છે વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ યાકુત્સ ને એ બધું છે, -70-60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અહીંયા. એ બધા રશિયાના સાયબેરિયા વાળા પ્રદેશો, એ બધું અહીંયા આવ્યું. આ સાયબેરિયાના ઠંડા પવનો છે એ જ અહીંયા ઇન્ડિયામાં આવતા હોય છે, અને એને આવતા આપણી હિમાલયની પર્વતમાળા રોકે છે, એ બી તમે એક વાંચ્યું હશે. તો એ રીતે આ તાપમાનનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. એનું કારણ શું છે કે સૂર્યના કિરણોનો કોણ વિષુવવૃત્ત પર લંબ જ્યારે ધ્રુવો પર ત્રાસા પડે છે, મેં તમને આગળ કીધું. હવે એનું ડિસ્ટ્રીબ્યુશનનું વિતરણ સમજાવી દઉં. એક આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવા જેવો છે, લેપ્સ રેટનો. તમને ફરીવાર કહું છું, તમને એવું લાગતું હોય કે સ્પીડમાં જાય છે તો પહેલી વાર જોતા હશો તો કદાચ એવું લાગશે, પણ તમે જોડે રનિંગ નોટ્સ બનાવી અને મેં તમને કીધું એમ ફરીવાર સાંભળી લેજો. 1-2 વાર તમે સાંભળશો તમને બધું યાદ રહી જશે. લેપ્સ રેટ એટલે શું કે ક્ષોભાવરણમાં આપણે જોયું 1 કિલોમીટરે
6.5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઘટે છે, બસ એને જ લેપ્સ રેટ કહેવાય. લેપ્સ એટલે ઘટવું. એકચ્યુઅલી લેપ્સનો મતલબ જ એવો થાય કે આ લેપ્સ કરે છે, ઘટે છે, એટલે લેપ્સ રેટ કહેવાય. અને આ એક તાપમાન વ્યુત્ક્રમણ એટલે કે ટેમ્પરેચર ઇન્વર્ઝન કહેવાય. વ્યુત્ક્રમણ એટલે એનું ઊંધું થાય, કે જે થતું હોય એકચ્યુઅલી એનું ઊંધું થાય, કે ઉપર જઈએ આપણે સ્વભાવરણમાં તો ટેમ્પરેચર ઘટવું જોઈએ, પણ ઘણીવાર ઘટવાના બદલે વધતું હોય, તો એને આપણે ઇન્વર્ઝન, ટેમ્પરેચર ઇન્વર્ઝન એટલે કે ટેમ્પરેચર વ્યુત્ક્રમણ કહેવાય. આ તમે ફિગર બી આપેલી જોઈ શકો છો. હવે કરીએ વાતાવરણના દબાણની વાત. તો દબાણ એટલે શું? તો એની સિમ્પલ ડેફિનેશન છે, હવાના વજનના કારણે પૃથ્વીની સપાટી પર લાગતા બળને હવાનું દબાણ કહેવામાં આવે છે. કે હવા છે, હવામાં બી કઈ વજન હોય, એ વજન પૃથ્વીની સપાટી પર કન્ટિન્યુ લાગ્યા કરે તો એને આપણે હવાનું દબાણ, એને આપણે બારમાં માપતા હોય કે પ્રેશર એટલા બાર છે, બરાબર છે. એનો મૂળભૂત નિયમ શું છે? કોઈ બી વસ્તુ તમે ગરમ કરો ને એટલે એના અંદરના જે કણો હોય ને એ છૂટા પડે. આ કોઈ બી વસ્તુ છે એના અંદર નાના નાના કણો આવેલા છે, એ તમે ગરમ કરો ને એટલે આ એકબીજાથી દૂર જાય, છૂટા પડે, અને ઠંડુ થાય ને તો એકબીજાની નજીક આવે, સંકોચાય, બરાબર. એટલે તમે જોયું છે કે સ્કિન બી આપણી છે ને શિયાળામાં થોડી વધારે પેલી સંકોચાતી જાય અને ઉનાળામાં થોડી છૂટી હોય છે, બરાબર. એટલે જેમ ગરમ થાય હવા, તો હવા ગરમ હોવાથી હલકી બને, કારણ કે કણો એકબીજાથી દૂર જાય, એટલે હલકી હવા હોય, અને હલકી હોવાથી એ ઉપર ચડે, તેથી હલકું દબાણ કેન્દ્ર રચાય. એટલે જ્યાં ગરમી હોય ને ત્યાં હલકું દબાણ કેન્દ્ર રચાય. અને ઠંડી હવા કણો નજીક આવે એટલે ઠંડી હવા ભારે બને, ભારે બને એટલે નીચે બેસે, નીચે બેસે એટલે તે ભારે દબાણ કેન્દ્ર રચાય. અને હવાનો એક નિયમ છે, આ લાઈફ ટાઈમ તમે યાદ રાખજો, એર છે ને હંમેશા હાઈ પ્રેશર ટુ લો પ્રેશર જ ફ્લો કરે. એટલે કે હવા છે ને એ ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જ તે ગતિ કરતી હોય. એ હંમેશા યાદ રાખવાનું કે હવા છે, હજી એક વાર કહું છું, સાંભળી લેજો, હવા હંમેશા ભારેથી હલકા હાઈ ટુ લો એ જ ફ્લો કરે. વધી આગળ. હવે આ જ કોન્સેપ્ટના આધારે દબાણ પટ્ટાઓનો અને પવનોનો કોન્સેપ્ટ આપણે સમજી લઈએ. તમને એવું થશે કે આ પૃથ્વી છે, દબાણ પટ્ટા એટલે શું? જો મેં આગળ તમને કીધું એમ, વિષુવવૃત્ત પર સૂર્યના સીધા કિરણો પડે એટલે આ જે એરિયા છે એમાં ગરમી મેક્સિમમ હશે. આગળ જોયું એમ ગરમ હવા હલકી હોય, હલકી હોવાથી ઉપર ચડે, બરાબર છે. તો ત્યાં લો પ્રેશર રચાય, બરાબર. એટલે અહીંયા લો પ્રેશર રચાય. અને સેમ ધ્રુવો પર ઠંડી વધારે હોય તો ત્યાં હાઈ પ્રેશર રચાય. અને આપણે આગળ શું વાત થઈ, હવા હંમેશા હાઈથી લો પ્રેશર તરફ વહે. હવે આ છે, આ બી ધ્રુવ છે, બરાબર. એટલે આ ત્રણ જે પટ્ટા રચાણા એ થર્મલી ઇન્ડ્યુસ, એટલે કે થર્મલી ઇન્ડ્યુસ કોને કહેવાય? સૂર્યમાંથી આવતી ગરમીના કારણે જે દાબ પટ્ટા રચાય, દબાણના જે પટ્ટા રચાય એને થર્મલ ઇન્ડ્યુસ કહેવાય, કે ઓટોમેટિક સૂર્યના કારણે રચાણ. હવે અહીંથી અને આ ત્રણ પટ્ટા છે થર્મલી ઇન્ડ્યુસ છે. હવે આ હવા ઉપર ચડી અને જ્યારે ગતિ કરવાની કોશિશ કરશે, પણ એ આ બાજુ જવા હાઈટથી લો જવા ટ્રાય કરશે, પણ એ અહીંયા કંઈક પહોંચશે ને એટલે તરત નીચે બેસી જશે. એટલે ત્યાં નીચે બેસશે એટલે ત્યાં વજન વધારશે, એટલે ત્યાં ઓટોમેટિક પ્રેશર વધશે, એટલે ત્યાં ગુરુદાબ રચાય. ગુરુદાબ એટલે વધારે દબાણ, લઘુદાબ એટલે ઓછું દબાણ. એ જ રીતે એટલે આ છે ને એ થર્મલી નહીં, પણ પેલી હવાના કારણે આ રચાણું, એટલે એને ડાયનેમિકલી ઇન્ડ્યુસ કહેવાય, કે આ ડાયનેમિકલી એટલે ઓટોમેટિક રચાઈ ગયો. એમાં સૂર્યનો કોઈ રોલ નથી અથવા એની ગરમીનો કોઈ રોલ નથી, કે પવનો ત્યાં સુધી જતા હતા પણ અહીંયા પહોંચતા સુધીમાં તેણે દમ તોડી દીધો. સેમ રીતે અહીંના જે લો પ્રેશરની અહીંયા બેઠા છે, લો પ્રેશર છે, સોરી હાઈ પ્રેશર, મારી ભૂલ થઈ. ધ્રુવીય ઉપર હાઈ પ્રેશરના જે દાબ પટ્ટા હશે એ ધ્રુવીય પવનો દ્વારા અહીંયા વિષુવવૃત્ત તરફ આવવા કોશિશ કરતા હશે, એટલે નીચે બેઠા હશે, એટલે એ અહીંયા આવવા કોશિશ કરશે, અહીંયા દમ તોડી દેશે. એ રીતે આખો કોન્સેપ્ટ છે. પ્રિલિમમાં આમાંથી તમારે એટલું બધું કામ, પ્રિલિમમાં તમારે ખાલી એક જ વસ્તુનું કામ પડશે. પ્રિલિમમાં તમને એ જ ખબર હોવી જોઈએ કે વિષુવવૃત્ત પર લઘુદાબ પટ્ટો હોય, ધ્રુવ પર ગુરુદાબ પટ્ટો હોય, બરાબર. તો વિષુવવૃત્તીય લઘુદાબ અને ધ્રુવીય ગુરુદાબ પટ્ટો, આ જ તમને ખબર હોવી જોઈએ. એટલે વિષુવવૃત્તની તરફ તરત આગળ જાઓ એટલે અયન વૃત્ત આવે, અને ધ્રુવની તરત નીચે આવતા ધ્રુવ વૃત્ત આવે. તો અહીંયા લઘુદાબ હોય તો લઘુદાબની નજીક ગુરુદાબ જ હોય, અહીંયા ગુરુદાબ હોય તો ગુરુદાબની નજીક લઘુદાબ જ હોય. આ ફિગર તમે એકવાર તમારી નોટ્સમાં દોરી અને સમજી લેશો એટલે તમને આઈડિયા આવી જશે. જો અહીંયા લખ્યું પૃથ્વીના મુખ્ય દબાણ પટ્ટા, કે 5 ડિગ્રી નોર્થથી 5 ડિગ્રી સાઉથ ગરમીના કારણે, એટલે આ વિસ્તારની વાત થઈ છે, ગરમીના કારણે રચાતો, એટલે થર્મલ કાઉસમાં લખ્યું થર્મલી ઇન્ડ્યુસ છે, લઘુદાબ પટ્ટો, બરાબર. ઇક્વેટોરિયલ લો ઇંગ્લિશમાં કહેવાતું હોય. પછી અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટા, એટલે કે આ કે 20 થી 30 ડિગ્રી નોર્થ અને સાઉથ હવા નીચે બેસવાના કારણે, એટલે ડાયનેમિકલી ઇન્ડ્યુસ થયા. મેં તમને કીધું એમ આમાં સૂર્યનો કોઈ રોલ નહોતો અથવા ગરમીનો કોઈ રોલ નહોતો. પછી છે ધ્રુવ વૃત્તીય ગુરુદાબ પટ્ટા, એટલે આની વાત થઈ.
કે 60 થી 70 ડિગ્રી નોર્થ અને સાઉથમાં હોય. હવા ઉપર ચઢવાના કારણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ, અને ધ્રુવીય ગુરુદાબ પટ્ટા અત્યંત ઠંડીના કારણે ઉપર. બરાબર, 80 થી 90 ડિગ્રી, ઓલમોસ્ટ ધ્રુવ ઉપર પહોંચી ગયા તમે. હવે કરીએ પવનોની. પવનોમાં તમને કીધું એમ પવનો છે હંમેશા હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ ગતિ કરે. હવે પૂર્વીય પવનો છે, આ જે વિસ્તાર છે ને, આ વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ પવનો હોય, એટલે જ્યાંનું ઓરિજિન હોય એ પ્રમાણેનું નામ કે પૂર્વીય પવનો છે એ વ્યાપારી પવનો બી એને કહેવામાં આવતો. વ્યાપારી શું કામ કહેવામાં આવે કે જૂના જમાનામાં જ્યારે વ્યાપાર અર્થે જહાજો સફર કરતા ત્યારે આ પવનોનો સહારો એ દિશામાં ગતિ કરવા માટે પવનોનો સહારો લેતા. પેલી સઢવાળા વાહન હતા એમાં, એટલે એને ત્યારે વ્યાપારમાં મદદ કરતો હોવાથી એને વ્યાપારી પવનો બી કહેવામાં આવે. એટલે ક્યાં છે, અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટાથી વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટા તરફ આ જે પવનો છે એટલા વિસ્તારમાં વાય છે. એટલે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરે છે, એટલે એને પૂર્વીય પવનો કહેવાય. સેમ રીતે એના જસ્ટ ઉપર પશ્ચિમીય પવનો હોય, એ વેસ્ટર્લી, પહેલાને ઈસ્ટર્લી અથવા ટ્રેડ વિન્સ. અયન વૃત્તીય ગુરુદાબથી ધ્રુવ વૃત્તીય લઘુદાબ તરફ, બરાબર, એને પશ્ચિમીય પવનો કહેવાય. અને ધ્રુવીય પવનો કે જે ધ્રુવીય ગુરુદાબથી ધ્રુવ વૃત્તીય લઘુદાબ તરફ અથવા ધ્રુવો પર વાતા હોય એને ધ્રુવીય પવનો કહેવાય. આ થઈ ગયા કાયમી પવનો, ગ્રહીય પવનો. અને એક કોરિયોલિસ બળનો બી કોન્સેપ્ટ છે, એ બી તમે સમજી શકો. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. પોતાની ધરી પર ગોળ ગોળ ફરવાના કારણે ઉત્તર ગોળાર્ધમાં, આ ઉત્તર ગોળાર્ધ થયું, આ દક્ષિણ ગોળાર્ધ, અને એના કારણે ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ વળે. એટલે આપણે એવું યાદ રાખવાનું, ભારત ક્યાંય ઉત્તર ગોળાર્ધમાં આવ્યું, અને ભારતમાં મેક્સિમમ લોકો આપણે રાઈટી જોઈએ છે, જમણી હોય છે. એટલે આપણે એવું યાદ રાખવાનું, તમને ક્યારેક ભૂલાઈ જાય કે ભાઈ ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ વળતા કે ડાબી તરફ, કારણ કે એમસીક્યુ પૂછાય કે કોરિયોલિસ બળના કારણે ઉત્તર ગોળાર્ધમાં ક્યાં વળે, દક્ષિણ ગોળાર્ધમાં ક્યાં વળે. તો ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ ફંટાય. બરાબર, ફેરલના નિયમ મુજબ. આ ટેકનિકલ છે થોડું, પણ તમે અત્યારે યાદ રાખી લો. આપણે એમસીક્યુમાં જેટલું કામનું છે એટલું ડિસ્કસ કરીએ. હવે એક આ સ્થાનિક, પેલા કાયમી પવનો હતા, સ્થાનિક પવનો. એમાં ખાસ તો દરિયાઈ અને જમીની લહેરોની વાત કરી દઈએ. દરિયાઈ અને જમીની લહેરો એટલે શું? બરાબર, દરિયાઈ લહેર વિશે પેલા વાત કરીએ કે દરિયાઈ લહેર છે એ દિવસે હોય, બરાબર, અને દિવસે હોય અને દરિયાથી જમીન તરફ હોય. આ ખાસ યાદ રાખવાનું. હવે તમારે યાદ કેમ રાખવાનું? આનું સેમ જમીની લહેરમાં ઊંધું છે. જો દરિયો છે, દિવસે વાય, અને જાથી વાય એ જ આપણે જોયું હતું, પૂર્વથી પશ્ચિમ તરફ પૂર્વીય પવન હતા. તો દરિયાઈ લહેરો ક્યાંથી વાતી હોય? દરિયાથી જમીન તરફ. જે ઓરિજિન હોય ને એ પવનનું નામ હોય. હંમેશા યાદ રાખવાનું કે દરિયાઈ લહેર છે તો એનું ઓરિજિન દરિયો જ હશે. અને આપણને દિવસ કે રાત ભૂલાઈ જાય ને તો એ રીતે યાદ રાખી લેવાનું. એનું કારણ શું છે એ બી તમને કહી દો. આ કારણ બી તમારે યાદ રાખવું જોઈએ, પણ આ તો કન્ફ્યુઝન થાય તો દરિયાઈ લહેરો દિવસે હોય, એ રીતે યાદ રાખી શકો કે દિવસે દરિયા કરતા વધુ ઝડપથી ગરમ થાય છે. દરિયામાં પાણી હોય એના કારણે એની ગરમ થવાનો રેટ છે એ જમીનના કમ્પેરમાં ઓછો હોય, બરાબર. હવે જમીન વધુ ગરમ થાય, જ્યાં ગરમ થાય ત્યાં હલકું દબાણ કેન્દ્ર રચે, અને અહીંયા લખવામાં ભૂલ થયેલી છે, હલકું દબાણ કેન્દ્ર રચે એટલે લો પ્રેશર, અને દરિયાની સરખામણીમાં ભારે દબાણ કેન્દ્ર રચાય. એટલે અહીંયા છે ભારે હોય અને અહીંયા હલકું હોય, બરાબર. તો ભારેથી હલકા તરફ ગતિ કરે એટલે દરિયાથી જમીન તરફ ગતિ કરે, દિવસે ગતિ કરે. દિવસે શું કામ? કારણ કે દિવસે જમીન વધારે ગરમ બને એટલે ત્યાં હલકું દબાણ કેન્દ્ર રચાય. કમ્પેરમાં દરિયામાં ભારે દબાણ કેન્દ્ર હોય, એટલે ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ ગતિ કરતી દરિયાઈ લહેર દિવસે હોય. એની અસર શું થાય? અસર એ થાય કે દરિયા કિનારાના વિસ્તારમાં ઉનાળામાં ગરમીથી રાહત મળે, કારણ કે દરિયામાંથી આવતા પવનો છે એ ઠંડા હોય, એટલે દરિયા કિનારાની જમીનને ઠંડી રાખે થોડી. એટલે મેક્સિમમ જે અંદરના ભાગમાં, દરિયાથી અંદરના ભાગમાં જેટલું તાપમાન વધારે રહેતું હોય તો દરિયા કિનારાના વિસ્તારમાં ઓછું રહેતું હોય. સેમ રીતે જમીનની લહેરોમાં એનું એક્ઝેક્ટ ઓપોઝિટ છે કે જમીન લહેરો રાત્રે હોય, બરાબર, કારણ કે રાત્રે છે એ જમીન વધારે ઠંડી હોય, દરિયો થોડો વધારે ઉફાળો હોય, કારણ કે પાણી છે એવું ઉષ્માને થોડી વધારે ટાઈમ સંઘરી રાખે. જમીન વધારે ઝડપથી વિકિરણના દ્વારા પરાવર્તિત કરી દેતી હોય, એટલે જમીન પર ભારે દબાણ કેન્દ્ર અને દરિયા પર એની સરખામણીમાં હલકું દબાણ કેન્દ્ર રચાય. એટલે રાત્રે જમીન તરફથી દરિયા તરફ પવનો વહે, એને જમીની લહેર કહેવામાં આવે. અને એની અસર શું થાય? કિનારાના વિસ્તારમાં શિયાળામાં તાપમાન વધુ નીચું જતા અટકાવે. એટલે કિનારાના વિસ્તારમાં શિયાળામાં ઠંડી ઓછી પડે. એટલે આવા કિનારાવાળાને જલસા કે ભાઈ અહીંયા ગાંધીનગર જેવા સિટીમાં રહેતા હો તો અહીંયા તો ઉનાળામાં 45-46 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જતું રહે, ત્યારે શિયાળાના સમયમાં રાત્રે 12 ડિગ્રી જેટલું જતું રહે. એટલે 45 ને 12 તમે
તફાવત લો તો કેટલું થાય? 33 ડિગ્રી જેટલો તફાવત આવ્યો. આ તફાવતને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહેવામાં આવે, કે ડેલ્ટા ટી ઘણી વાર કહેતા હોઈએ. આ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ છે ને એ કોઈ પણ જગ્યાએ કેવું વાતાવરણ રહે છે ને એની જનરલી સાક્ષી આપતો હોય. કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ જે વધારે હોય ને એનો મતલબ એવું કે ત્યાંના તાપમાનમાં બહુ વધારે પડતો ડિફરન્સ આવતો હોય, અને જે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ છે એ ઓછો હોય. હવે દરિયામાં કેવું હોય, દરિયાઈ જગ્યાએ, હું ખુદ એક દરિયા કિનારાની જગ્યાએ થઉં છું એટલે મને ખબર છે કે દરિયા કિનારાના વિસ્તારમાં કેવું હોય, ઉનાળામાં જ્યારે ગાંધીનગર જેવા સિટીમાં 45-46 ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય તો ત્યાં મેક્સિમમ અમારે 35 થી 36 ડિગ્રી 37 ડિગ્રી જેટલું મેક્સિમમ જતું હોય. 40 તો ક્યારે અડે બી નહીં એવું. અને ઉનાળામાં સેમ રીતે શિયાળામાં સેમ રીતે જ્યારે અહીંયા 14 ડિગ્રી 12 ડિગ્રી રાત્રે એટલું ઓછું થઈ જતું હોય તો ત્યાં અમારે 25 ડિગ્રી 22 ડિગ્રી જેટલું એવું ટેમ્પરેચર હોય. એટલે ત્યાં શું થાય કે 35 ડિગ્રી મેક્સિમમ જાય અને 25 અથવા 23 ડિગ્રી મિનિમમ જાય. એટલે ત્યાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ જોવો ને તો 12નો જ હોય, અહીંયા 33નો. એટલે આ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ છે ને જેટલો ઓછો હોય ને એટલું વાતાવરણ ખુશનુમા રહે. એટલે દરિયા કિનારે છે ને એ વિસ્તારમાં ઉનાળામાં ઓછી ગરમી અને શિયાળામાં ઓછી ઠંડી પડે. એટલે જ દરિયા કિનારે ફરવાના સ્થળો બી વિકસતા હોય, તમે એ બી જોયું છે. વધીએ આગળ. હવે આપણે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ આ બી સિલેબસનો કોન્સેપ્ટ છે, એના ઉપર બી નજર મારીએ. મેઇન તો તમારે શું છે, ડેફિનેશન યાદ રાખી અને સમજવા ટ્રાય કરવાની છે. 2-3 વાર ડેફિનેશન તમે લખી લેશો નોટ્સમાં અને 2-3 વાર પેલું જોઈ લેશો, વાંચી લેશો એટલે તમને આઈડિયા આવી જશે. વાયુ સમુચ્ચય કોને કહેવાય? એનું ઇંગ્લિશ એર માસ થાય. કે તાપમાન અને ભેજની દ્રષ્ટિએ સમાન લાક્ષણિકતા ધરાવતો વાયુનો વિશાળ જથ્થો છે એને વાયુ સમુચ્ચય કહેવામાં આવે છે. બરાબર છે? કે તાપમાન અને ભેજ છે એ વાયુના જે જથ્થામાં સમાન હોય, બરાબર, એને સમાન લાક્ષણિકતા ધરાવતો હોય એને વાયુ સમુચ્ચય કહેવામાં આવે છે. એના સ્ત્રોત પ્રદેશો ક્યાં હોય? કે હિમાચ્છાદિત મેદાનો, આ મહાસાગરો, ગરમ રણ પ્રદેશ, આ બધા એના સ્ત્રોત પ્રદેશ હોય. વાતાગ્રહને ઇંગ્લિશમાં ફ્રન્ટ કહેવામાં આવે. જ્યારે આપણે વાયુ સમુચ્ચયની વાત કરી, જ્યારે બે અલગ અલગ લાક્ષણિકતાઓ એટલે કે ઠંડો અને ગરમ વાળા વાયુ સમુચ્ચય મળે ત્યારે તેમની વચ્ચે બનતી 5 થી 80 કિલોમીટર પહોળી સીમાને વાતાગ્રહ કહેવામાં આવે છે. તે હવામાનમાં અચાનક તીવ્ર ફેરફાર લાવે છે. બરાબર? એટલે આથી વાયુ સમુચ્ચય, વાતાગ્રહ. વાયુ સમુચ્ચય શું થાય? કે તાપમાન અને ભેજની દ્રષ્ટિએ સમાન લાક્ષણિકતા ધરાવતા વાયુના જથ્થાને વાયુ સમુચ્ચય કહેવામાં આવે. જ્યારે વાતાગ્રહ કોને કહેવામાં આવે? કે જે બે અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતા વાયુના જથ્થાઓ વાયુ સમુચ્ચયો ભેગા થાય અને 5 થી 80 કિલોમીટર જેટલી પહોળી સીમા જે બનાવે એને વાતાગ્રહ કહેવામાં આવે. વાતાગ્રહના પ્રકારો જોઈ લઈએ કે શીત વાતાગ્રહ અને ઉષ્ણ, એટલે કે ઠંડો અને ગરમ વાતાગ્રહ. જ્યારે ઠંડો વાયુ સમુચ્ચય ગરમ વાયુ સમુચ્ચય તરફ ઘસી આવે એને શીત વાતાગ્રહ કહેવાય. ફરીથી પવનનો કોન્સેપ્ટ આવ્યો. જ્યાં ઓરિજિન હોય ને એ જ નામ હોય. પૂર્વીય પવન એટલે પૂર્વથી પશ્ચિમ, દરિયાઈ લહેર એટલે દરિયાથી જમીન. એ જ રીતે શીત વાતાગ્રહ ગરમ વાતાગ્રહ તરફ જાય એને શીત વાયુ સમુચ્ચય ગરમ વાયુ સમુચ્ચય તરફ જાય એને શીત વાયુ વાતાગ્રહ કહેવામાં આવે છે. ત્યાં હવામાન કેવું હોય? એ ક્યુમોલોનિમ્બસ ક્લાઉડ્સ રચાય. એટલે એ વાદળોના અલગ અલગ પ્રકારો છે. એમાં ક્યુમોલોનિમ્બસ છે સૌથી ડેન્જર છે. એમાં બધું બહુ બધા શું કહેવાય કે એટમોસ્ફિયરિક પેલી ઇન્સ્ટેબિલિટી ઊભી કરી દેતી હોય અને ક્યુમોલોનિમ્બસ ક્લાઉડ કહેવાય. ગાજવીજ સાથે મેં કીધું એમ જો ભારે અને ટૂંકા ગાળાનો વરસાદ લાવી શકે. એની સામે વામ ફ્રન્ટ ગરમ વાતાગ્રહ કોને કહેવાય? કે ગરમ વાયુ સમુચ્ચય ધીમે ધીમે ઠંડા વાયુ સમુચ્ચય તરફ ચડે એને ગરમ વાતાગ્રહ કહેવાય. એમાં શું હોય હવામાનમાં? કે સ્તરીય વાદળો એટલે શાંત વાદળો હોય, નિમ્બો સ્ટેટસ, ઓલ્ટ્રો સ્ટેટસ, અને લાંબા સમય સુધી હળવાથી મધ્યમ વરસાદ. એટલે કે એટમોસ્ફિયરિક ઇન્સ્ટેબિલિટી તાત્કાલિક અને અચાનક ના લાવે એ ઉષ્ણ વાતાગ્રહ. આ થઈ ગયું. જો આ ઠંડો ભારે વાયુ સમુચ્ચય, ગરમ હલકો વાયુ સમુચ્ચય. હલકો વાયુ સમુચ્ચય ઉપર ચડે, ભારે વાયુ સમુચ્ચય છે હલકા વાયુ સમુચ્ચય તરફ ગતિ કરે તો એને શીત વાતાગ્રહ. આ શીત વાતાગ્રહની ફિગર દર્શાવે. ચક્રાવત અને પ્રતિચક્રાવત, આને વાતાવરણીય વિક્ષોભો. તમારા સિલેબસમાં જે વાતાવરણીય વિક્ષોભો લખ્યા ને એ વાતાવરણીય વિક્ષોભોમાં મેઇન ટોપિક છે ચક્રાવત. ચક્રાવત વિશે આપણે સમજી લઈએ. ચક્રાવત એટલે શું? ચક્રાવત એટલે આપણે આગળ વાત કરીએ એમ હવા છે એ ભારેથી હલકા દબાણ કેન્દ્ર તરફ ગતિ કરે. જ્યારે કોઈ જગ્યાએ કહે ને કે અત્યારે શું કહે કે સાયક્લોન્સ આવતા હોય તો કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાણું, એવું ન્યૂઝવાળા કહે. લો પ્રેશર એટલે આ હલકું દબાણ કેન્દ્ર. કે જો આ ચક્રાવતની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ કે પવનની દિશા, કે પરિઘથી કેન્દ્ર તરફ હલકું દબાણ કેન્દ્ર જ્યાં રચાણું હોય ત્યાં પવન આવવાનું ચાલુ થાય. પવનો પરિઘથી કેન્દ્ર તરફ આવે અને ઘડિયાળના કાંટાની, આપણે છે ઘડિયાળનો કાંટો આમ ફરે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તર ગોળાર્ધમાં, આપણે અત્યારે વાત કરીએ છીએ ને બધી ઉત્તર ગોળાર્ધના પોઈન્ટ ઓફ વ્યૂથી કરીએ, કારણ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે એટલે આપણે દક્ષિણ ગોળાર્ધમાં ઊંધું હોય. પણ આપણા એક્ઝામમાં એવું કોઈ દિવસ નથી પૂછાતું. આપણે ઉત્તર ગોળાર્ધના
પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો હવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તર ગોળાર્ધમાં પરિભ્રમણ થતું હોય ચક્રાવાતનું. હવાની ગતિ કેવી હોય કે હવા ઉપર ચડે. હવામાન કેવું હોય? હવામાન ચક્રાવાતમાં વાદળ છે, આપણને ચક્રાવાત આવે એટલે આપણને ખબર છે વરસાદ આવે, તોફાન આવે, એટલે ચક્રાવાતમાં અને એના વૈશ્વિક નામો અલગ અલગ હોય. હરિકેન કહેતા હોય, ટાઇફૂન કહેતા હોય, વિલી વિલી, બધા સ્થાનિક અલગ અલગ કન્ટ્રી અલગ અલગ નામે દર્શાવે. સેમ રીતે પ્રતિ ચક્રવાતમાં કેન્દ્રમાં ભારે દબાણ કેન્દ્ર, એટલે કેન્દ્ર તરફથી બધા બહાર જતું હોય, બરાબર, કેન્દ્રમાં. અને પવનો છે એ કેન્દ્રથી પરિઘ તરફ જાય છે અને ઘડિયાળના કાંટાની દિશા ઓલામાં જેટલું છે ને એનાથી એક્ઝેક્ટ ઊંધું, અને હવા નીચે ઉતરે. જનરલી પ્રતિ ચક્રવાતનું કોઈ એટલું બધું મહત્વ હોતું નથી, અને એના કારણ કે એમાં શાંત હવામાન હોય. એ કોઈ શું કહેવાય કે ન્યૂઝમાં આવવા લાયક બાબત નથી કે અહીંયા પ્રતિ ચક્રવાત બન્યું. ચક્રવાત જ મેઇન છે, સાયક્લોન, બરાબર છે. તો આ થઈ ગઈ સાયક્લોનની વાત. વધી આગળ. આ બધા પોઈન્ટ છે ને નાના શોર્ટમાં તમે લખી લેજો. છેલ્લે છે ને છેલ્લે દિવસે છેલ્લો ટાઈમ જ્યારે એક્ઝામનો ચાલતો હોય ને, એક્ઝામના આગળના દિવસે, બરાબર છે, 24 કલાકની વાર હોય ત્યારે તમે આ શોર્ટમાં લખેલું હોય ને એ વાંચીને જાઓ ને, તમે એટલીસ્ટ એલિમિનેટ તો કરી શકો. હું તો કોઈ એમસીક્યુ બી સોલ્વ થઈ જાય, એટલે એમસીક્યુ સોલ્વ ના થાય તો કંઈ નહીં, એલિમિનેટ તો કરી જ શકો. હવે વાત કરીએ, એક નવો જ પોર્શન ચાલુ થાય છે જે સિલેબસમાં ભેગો જ આપેલો છે. એકચ્યુઅલી જીઓગ્રાફી છે ને એ 4 ભાગનું બનેલું છે. પહેલું છે જીઓમોર્ફોલોજી, જેમાં ખંડ પ્રવહનનો સિદ્ધાંત ને એ બધો આવે. બીજું છે ક્લાઇમેટોલોજી, જે આપણે અત્યાર સુધી ભણતા હતા, બરાબર, એને ક્લાઇમેટોલોજી કહેવાય, વાતાવરણનું વિજ્ઞાન. ત્રીજું છે ઓશિયનોગ્રાફી, એટલે કે અત્યારે જે ચાલુ કરવાનું છે સમુદ્રશાસ્ત્ર. આના પછી આપણે ઇન્ડિયન જીઓગ્રાફી અને ગુજરાત જીઓગ્રાફી ભણતા હોય, એમાં વસ્તી બી આવી જશે, કૃષિ બી આવી જશે. બસ એટલું કરો ને એટલે જીઓગ્રાફી ઓલમોસ્ટ મેજર કવર થઈ જાય તમારું. એટલે આપણે આ પતાવી દીધું. હવે આના તરફ વળીએ. આમાં બી બહુ વધારે ધ્યાનમાં રાખવાનું નથી. સમુદ્રનો ઢાળ કેવો હોય, સમુદ્રની અંદર શું હોય, પછી સમુદ્રની ક્ષારતા કેટલી હોય, એને અસર કરતા પરિબળો કેટલા હોય, એવું 2-3 વસ્તુ યાદ રાખી લો એટલે આપણું કામ પૂરું થાય. બાકી મેઇન્સમાં તો આ ટોપિક તમારે થોડો વધારે ડિટેલમાં વાંચવો પડે ને થોડું એનાલિટિકલ વસ્તુ તમને આવડવું જોઈએ. આપણે વાત કરીએ ઓશિયનોગ્રાફીની, સમુદ્રશાસ્ત્રની શરૂઆત કરીએ. પૃથ્વીની સપાટીનો આપણને ખબર છે એમ 71% ભાગ જળરાશિથી ઘેરાયેલો છે. સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ જમીનની જેમ જ, એટલે કે એવું કહેવાય કે સમુદ્રની અંદર છે ને પૃથ્વી પર જેટલું જીવો આવેલા છે અથવા જેટલી બાયોડાયવર્સિટી છે ને જૈવ વિવિધતા, એના કરતાં વધારે સમુદ્રમાં છે. પર્વતો, મેદાનો, ખીણો બધું આવેલું છે અને જૈવ વિવિધતા પણ ત્યાં વધારે છે, બરાબર. આ જે ટોપિક છે ને કન્સેપ્ટ, આ ખાસ આ ખંડીય ઢોળાવ અને ખંડીય છાજલી વિશે લાસ્ટ ડિવાઇસોમાં પૂછવાનું હતું. તમે જોઈ લો, ખંડીય છાજલી કોને કહેવાય કે કિનારા પાસેનો છીછરો 200 મીટર સુધી ઊંડો દરિયો જે હોય ને, બરાબર, કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે, વનસ્પતિ અને જીવસૃષ્ટિ મેક્સિમમ હોય અને મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, સૌથી સમૃદ્ધ ક્ષેત્ર, એને ખંડીય છાજલી એટલે કે ઇંગ્લિશમાં કોન્ટિનેન્ટલ શેલ્ફ કહેવામાં આવે. એ 200 મીટર સુધીનો જે નજીક દરિયા કિનારા નજીક જે 200 કિલોમીટર સુધીનો, અને દરિયા કિનારો આવો જોઈએ. દરિયા કિનારે તરત જ ત્યાં ઊંડા ના પડી જાવ તમે, પહેલા છે ને ધીમે ધીમે ઊંડાઈ વધે, બરાબર. એ થોડું ખંડીય છાજલી થોડી પૂરી થાય ને, બરાબર, તો ખંડીય ઢોળાવ આવે, કે છાજલી પૂરી થતાં તરત તીવ્ર ઢોળાવ આવે. છાજલી પૂરી થાય એટલે તીવ્ર ઢોળાવ આવે, બરાબર છે. અને જે ગહન મેદાન સમુદ્રનું છે એને જોડે છે. હવે આ થઈ ગઈ ખંડીય ઢોળાવની વાત, કે ખંડીય છાજલી પૂરી થતાં ગહન મેદાન સમુદ્રનું આવે ત્યાં તીવ્ર ઢોળાવ આવે, એને ખંડીય ઢોળાવ કહેવાય. આગળ વધીએ. ગહન સમુદ્ર, ડીપ સી પ્લેન, બરાબર, સમુદ્ર તળનો સૌથી વિશાળ ભાગ, કે મેક્સિમમ સમુદ્ર 76% જેટલો સમુદ્રનો ભાગ છે એ ગહન મેદાન આવે. હવે સમુદ્રનો ભાગ ગહન સમુદ્ર એટલો જ, પણ સમુદ્રમાં અમુક જગ્યાએ ઊંડી ખીણો આવેલી છે. જેમ આપણે બે પર્વતની વચ્ચે ખીણો કહીએ, એમ સમુદ્રમાં બી 2 ખીણો આવેલી છે અમુક, તો એને સમુદ્ર ખાય એટલે કે ઓશિયનિક ટ્રેન્ચ કહેવામાં આવે. સમુદ્ર તળના સૌથી ઊંડા સાંકડા ભાગો, એમ ઉદાહરણ તરીકે પેસિફિક મહાસાગરમાં આવેલી મારિયાના ટ્રેન્ચ, જે ફિલિપાઇન્સ નામના દેશની નજીક આવેલી છે, જેની ઊંડાઈ છે ને 11,000 મીટર, એટલે કે પૃથ્વીની અંદર 11 કિલોમીટર જેટલી ઊંડી હોય. ત્યાં સુધી તો આપણે પહોંચી નથી કે રિસર્ચર્સ ગયા હતા, મેક્સિમમ કંઈક 6 કે 7,000 મીટર સુધી બી પહોંચી શક્યા હતા. એનાથી નીચે તો ભાઈ દબાણ જ એટલું વધી જાય ને કે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય ને ફાટી જાય, એટલે નીચે સુધી પહોંચવું શક્ય નથી બન્યું, કારણ કે આપણે બધા નેચર સામે લાચાર છીએ. આ થઈ સમુદ્ર ખાઈની વાત. વધી આગળ. આ 4 ટોપિક સમજાઈ ગયા. હવે મેં તમને કીધું એમ સમુદ્ર જળના ગુણધર્મો, તાપમાન અને ક્ષારતા, એની વાત કરી લે, જે એમસીક્યુમાં પૂછાતા હોય. આ જે દોરેલું છે એ જ રીતે દોરેલું, કે જો અહીંયા ટેમ્પરેચર વધારે હોય એટલે આખું રેડ દર્શાવ્યું હોય, ટેમ્પરેચર ઓછું હોય એટલે થોડું બ્લુઇશ દર્શાવ્યું, બરાબર. આ જગ્યાએ ક્ષારતા વધુ હોય, જ્યાં બાષ્પીભવન વધારે થાય ત્યાં ક્ષારતા વધુ હોય, અને જ્યાં નદીઓ દ્વારા મીઠા પાણીનો ઉમેરો થતો હોય, કે આ કિનારા આપણા ભારતમાં નદીઓ એટલી બધી છે. હિમાલયન નદી છે,
અને બધી નદીઓ છે એના કારણે મીઠું પાણી ઠલવાતું હોય તો મીઠું પાણી ખારા પાણીમાં ભળે એટલે ઓબ્વિયસ છે કે ખારાશ ઘટે એટલે ક્ષારતા ઘટે. વાંચી લઈએ સમુદ્ર જળનું તાપમાન. કે સમુદ્રનું તાપમાન મુખ્ય સ્ત્રોત શું તાપમાનનો કે સૂર્ય ગરમીમાં મુખ્યત્વે ઉપલા 200 મીટર સુધી પ્રવેશે છે, બરાબર છે. એનું વિતરણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા સપાટીનું તાપમાન ઘટે છે દર અક્ષાંશે 0.5 ડિગ્રી. આ થઈ ગયો વિષુવવૃત્ત. જેમ જેમ ઉપર જાવ ને એમ આજે સમુદ્રની ઉપરની સપાટી હોય ને એનું ટેમ્પરેચર ઘટે. અહીંથી 1 ડિગ્રીએ જાવ ને એટલે અહીંયા જેટલું ટેમ્પરેચર હોય એના કરતાં 0.5 ઓછું હોય, એના કરતાં અહીંયા 0.5 ઓછું, 0.5 ઓછું. એમ ધ્રુવો પર જે સમુદ્ર હોય ને મેક્સિમમ ઠંડો હોય, બરાબર. એને અસર કરતા પરિબળો કે અક્ષાંશ, પવનો અને મહાસાગરીય પ્રવાહો જે આપણે આગળ જોઈશું, બરાબર. સમુદ્રના તાપમાનને અસર કરતા પરિબળો છે. હવે સેલિનિટી ઓફ ઓશન સમુદ્ર જળની ક્ષારતા. તો એની ક્ષારતાની વ્યાખ્યા શું છે કે 1 કિલો એટલે કે 1000 ગ્રામ દરિયાઈ પાણીમાં ઓગળેલા ક્ષારનું ગ્રામમાં પ્રમાણ એ સમુદ્રની ક્ષારતા છે 35%, એટલે કે 350 ગ્રામ એપ્રોક્સિમેટ. એ સમુદ્ર જળની એવરેજ ક્ષારતા છે, બરાબર. એક એ યાદ રાખી લો. ક્ષારતા વધારતા પરિબળો કયા છે કે જ્યાં મેં તમને કીધું બાષ્પીભવન વધારે થાય, ગરમ સૂકા પ્રદેશો આફ્રિકા પાસે આવેલા છે એટલે ત્યાં સમુદ્રની ક્ષારતા વધારે હોય. અહીંયા છે ને ઇઝરાયલના જોર્ડન પાસે ડેડ સી આવેલો, ડેડ સીની ક્ષારતા કહેવાય વિશ્વમાં સૌથી વધારે છે. એનું કારણ છે ડેડ સીમાં ક્ષારતા વધારે કારણ કે ત્યાં સૂકા પ્રદેશો ને બાષ્પીભવન વધારે થાય. એની ક્ષારતા એટલી બધી વધારે છે ને કે ત્યાં કોઈ ડૂબે જ નહીં, ત્યાં બધું તરે. અને પ્લસ ડેડ સી ને ડેડ સી નામ એટલે આપેલું છે કે ત્યાં કોઈ જીવ સૃષ્ટિ જ નથી, કારણ કે ક્ષારતા એટલી બધી છે ને એટલે કોઈ પણ જીવ છે નાના નાના બેક્ટેરિયાથી માંડીને માછલીઓ ત્યાં કંઈ હોતું જ નથી, કોઈ વનસ્પતિ નહીં, કોઈ પરવાળા નહીં, કંઈ હોતું જ નથી. એટલે ડેડ સીમાં તમે આમનામ જઈને કૂદી જાઓ ને તો તમારે શું કહે તરા જ કરો તમે, ઓલું નહીં. એના કારણે ત્યાંનું ટુરિઝમ બી એ રીતનું ડેવલપ થયું છે. તમે ક્યારેક યુટ્યુબમાં વિડીયો કોઈ જોજો ડેડ સીના, તો લોકો છે ને ત્યાં સ્પેશિયલ ડેડ સીમાં તરવા માટે, જે તરતા ના આવડે તમે પડો ને પણ તમે ઉપર જ રહો નીચે, કારણ કે ક્ષારતા વધુ છે આ બધા વિસ્તારમાં. અને જ્યારે ભારત છે ને જે મેં તમને કીધું નદીઓ વધારે છે, જે મીઠું પાણી સતત ને સતત દરિયામાં ઉમેરે છે, આથી ક્ષારતા ઘટાડે છે. ક્ષારતા ઘટાડતા પરિબળોમાં નદીઓ દ્વારા મીઠા પાણીનો ઉમેરો, વધુ વરસાદ અને બરફ પીગળવો આ ક્ષારતા ઘટાડતા પરિબળો છે. વાત વધી આગળ. હવે આવ્યું મહાસાગરીય પ્રવાહો, ઓશિયનિક કરન્ટ્સ, બરાબર. મહાસાગરીય પ્રવાહો શું છે પેલા જોઈ લઈએ. નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગરના વિશાળ જળ જથ્થાને મહાસાગરીય પ્રવાહ કહેવાય. કે ચોક્કસ દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા એટલે કે કન્ટિન્યુઅસ થ્રુ આઉટ ધ યર છે, એની ડાયરેક્શન સેમ હોય, એનો શું કહેવાય કે માસ સેમ હોય, બરાબર. એનું ટેમ્પરેચર સેમ હોય, એને મહાસાગરીય પ્રવાહ એટલે કે ઓશિયનિક કરંટ કહેવામાં આવે. એના ઉત્પત્તિના કારણો કયા કયા છે કે ભાઈ શું કામ ને મહાસાગરીય પ્રવાહ ઉત્પન્ન કઈ રીતે થાય કે સૂર્યની ગરમીથી તાપમાન અને ઘનતામાં તફાવત ઊભો થાય એના કારણે પ્રવર્તમાન ગ્રહીય પવનો જે આપણે આગળ જોયા વેસ્ટર્લીઝ ને પૂર્વીય પવનો અને પશ્ચિમી પવનો જે જોયા એના કારણે અને પૃથ્વીના ધરીભ્રમણના કારણે કોરિયોલિસ બળ લાગે, આ બધા અમુક કારણો છે એના કારણે મહાસાગર. હવે આ કારણો શું કામ એક્ઝેક્ટલી આના કારણે મહાસાગરીય પ્રવાહ અથવા આના કારણે ઊભો થાય એ થોડું જીઓગ્રાફીમાં વધારે ઊંડાણ તરફ જ્યારે ભણવાનું થશે ત્યારે એની વાત કરીશું. એમસીક્યુમાં જે કામનું છે એ જ હું તમને અત્યારે બતાવું છું. પ્રવાહના પ્રકારો: ગરમ પ્રવાહો, ઠંડા પ્રવાહો. ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વહેતા પ્રવાહોને ગરમ પ્રવાહો કહે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ગરમ પ્રવાહ શું કામ વહે? કારણ કે વિષુવવૃત્ત ગરમ હોય, બરાબર, અને ધ્રુવો ઠંડા હોય. તો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વહે એને ગરમ પ્રવાહો કહેવાય. એના ઉદાહરણ એટલે પ્રવાહોના નામ આપેલા છે કે એટલાન્ટિક સમુદ્રમાં આવેલો ગલ્ફ સ્ટ્રીમ, પેસિફિક સમુદ્રમાં આવેલો ક્યુરોસિયો, એ રીતે અલગ અલગ નામો છે. એ જ રીતે ઠંડા પ્રવાહો કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ વહે, ઉપરથી નીચે તરફ, જેમ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વહે એમ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ બી વહેતા હોય, બરાબર. એને ઠંડા પ્રવાહો કહે કારણ કે ધ્રુવ છે એ ઠંડા હોય એટલે ત્યાંથી જે પવન આવતા ઓબ્વિયસલી ઠંડા જોવાના. લેબ્રેડોર કરંટ એટલાન્ટિક અને પેરુનો હમ્બોલ્ટ કરંટ પેસિફિક કિનારે. હવે આ જે મેપ છે ને એમાં આપેલું છે, જો આ છે યુએસનો ભાગ છે, અહીંથી આ ગલ્ફ સ્ટ્રીમ જાય છે ઉપર અને ઉપરથી આવે છે લેબ્રાડોર ઠંડો. આ જે ઓરેન્જ છે એ ગરમ પ્રવાહો છે, જ્યારે પહેલા છે એ ઠંડા પ્રવાહો છે, કેનરી પ્રવાહ, ગલ્ફ સ્ટ્રીમ, લેબ્રાડોર. હવે આનું મહત્વ શું છે, એની અસર શું થાય કે ગરમ પ્રવાહો છે એ કિનારાના પ્રદેશને હુંફાળા રાખે છે. ગલ્ફ સ્ટ્રીમના કારણે પશ્ચિમ યુરોપના બંદરો શિયાળામાં ખુલ્લા રહે છે. આ યુરોપ છે, આ યુરોપનો પશ્ચિમી ભાગ છે. શિયાળામાં તમને ખબર છે યુરોપમાં બહુ ઠંડી પડે, બરાબર. શિયાળામાં તો ત્યાં દરિયા જામી જવાના કિસ્સા બી થતા હોય, પણ આ ગલ્ફ સ્ટ્રીમના કારણે ગરમ પ્રવાહના કારણે ત્યાં થોડો હુંફાળો દરિયો હોય એટલે બંદરો ખુલ્લા રહી શકે, બાકી તો પછી જહાજ આવી જ ના શકે, જામી ગયો હોય દરિયો તો. અને ઠંડા પ્રવાહનું શું કામ છે? ઠંડા પ્રવાહો છે એ કિનારાના પ્રદેશોને ઠંડા અને સૂકા બનાવે છે, જ્યારે ગરમ પ્રવાહ છે એ થોડા હુંફાળા બનાવે.
એ તો કોમન સેન્સની વસ્તુ છે. જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થાય ને ત્યાં મત્સ્ય ઉદ્યોગના શ્રેષ્ઠ કેન્દ્રો. આ પેલી ફેક્ટ છે કામની, મહત્વની ફેક્ટ છે, એ યાદ રાખજો કે ઠંડા અને ગરમ પ્રવાહનો જે પોર્શન હોય કે જ્યાં બે ભેગા થતા હોય એ શું છે કે મત્સ્ય ઉદ્યોગનું શ્રેષ્ઠ કેન્દ્ર છે. એક ખાસ અહીંયા છે, આ કેનેડાનો ન્યૂ ફાઉન્ડલેન્ડ કરીને વિસ્તાર છે. એવું કહેવાય કે ન્યૂ ફાઉન્ડલેન્ડ છે ને તે મત્સ્ય ઉદ્યોગ માટે એટલે માછલીના ઉદ્યોગ માટે બેસ્ટ છે. કારણ કે જો તમે જોયું ને ગરમ ને ઠંડા પ્રવાહો ત્યાં ભેગા થાય એટલે એવા જે જગ્યા આવા બહુ બધા સ્ટ્રીમ્સ છે. બધા અલગ અલગ દેશો પાસે, અલગ અલગ ખંડો પાસે અલગ અલગ પવનો વાતા હોય. આ તો આમાં અમુક એક્ઝામ્પલ જ લીધેલા છે, બાકી બહુ બધા સ્ટ્રીમ છે. તમે તમારી જે બી બુક રેફર કરતા હોય ને એમાં એક સમુદ્રી પ્રવાહનો ટોપિક વાંચશો ને તો એમાં તમને સ્ટ્રીમ્સના નામ બી જોવા મળશે. ઘણીવાર એવું પૂછાતું હોય કે કયો ગરમ પ્રવાહ છે, કયો ઠંડો પ્રવાહ છે, તો તમે એ લિસ્ટ આપેલું હોય ને તો એકવાર એ લિસ્ટ રિફર કરી જજો. વધી આગળ. હવે એક આ કોન્સેપ્ટ ભરતી અને ઓટનો આવ્યો કે ભરતી એટલે શું ને ઓટ એટલે શું. જનરલી મેં એક વસ્તુ નોટિસ કરી કે જે કોઈથી દરિયો ના જોયો અથવા દરિયા ના રહેતા ને એવા લોકોને ભરતી ઓટમાં ખબર ન પડે. ખબર તો હોય કે દરિયામાં કંઈક થાય ને ભરતી કહેવાય અને ઓટ કહેવાય, પણ એક્ઝેક્ટલી ભરતી કહેવાય ને ઓટ કહેવાય કોઈ દી જોયું ના હોય ને એને ખબર ના હોય. એકચ્યુઅલી ભરતી કેવી હોય કે રેગ્યુલર તમારું બીચ હોય ને, જે એ તમે જ્યાં ફરવા જતા હોય બીચ હોય, દરિયા કિનારો હોય, એ દરિયા કિનારો નોર્મલ ડેઝમાં નોર્મલ હોય, ત્યાં તમે હરી ફરી શકો, રહેતી હોય, બરાબર. પણ જ્યારે ભરતી આવે ને આખો કિનારો છે ને બધે પાણી આવી જાય, કિનારાની આગળ બી પાણી આવી જાય. જ્યાં રેગ્યુલર જમીન હોય ને તમારી ત્યાં સુધી લોકો ત્યાં કિનારે બાંધીને રહેતા હોય અથવા કંઈ બી આવેલું હોય તો ત્યાં સુધી પાણી આવી જાય ને પાણીનું સ્તર એટલું બધું વધી જાય એટલે એને ભરતી આવી. કે ભરતી આવી એટલે કે ભરાવો થયો એમ. તો એ ભરતી શું કામ આવે કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના બળના કારણે સમુદ્રની સપાટી પર થતા નિયમિત ચઢાવ અને ઉતાર એને ભરતીને ઓટ કહેવામાં આવે. બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો હોય. એક ખાસ યાદ રાખજો. અને ભરતીના પ્રકાર ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. તો ગુરુત્તમ ભરતી એટલે શું? જો આ પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય. હવે ચંદ્ર અને સૂર્ય અને પૃથ્વી ત્રણે એક દિશામાં આવી જાય ને તો આ બંને પૃથ્વીની એક બાજુ છે એટલે આનું બી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, આનું બી છે. તો એ છે ને પૃથ્વીને પોતાની તરફ ખેંચશે, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. એટલે પાણી શું થશે, પાણીનો જથ્થો છે ને આ બાજુ જવા ટ્રાય કરશે એટલે ગુરુત્તમ ભરતી આવે. કે જ્યારે ત્રણેય એક દિશામાં હોય ને, જો ગુરુત્તમ ભરતી ક્યારે આવે? અમાસ અને પૂનમના દિવસે આવે. કારણ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી રેખામાં આવતા તેમનું સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ હોય. પરિણામ શું છે કે સામાન્ય ભરતી કરતાં મોટી ભરતી હોય અને ગુરુત્તમ ભરતી કહેવાય. ગુરુત્તમ ભરતીનું મહત્વ કે બંદરોમાં જહાજોની અવરજવર માટે ઉપયોગી, કારણ કે પાણીનો જથ્થો વધી ગયો એટલે જહાજ ઇઝીલી મૂવ કરી શકે. મત્સ્ય ઉદ્યોગમાં મદદરૂપ, કારણ કે મેં તમને કીધું એમ આગળ કિનારાના પ્રદેશ સુધી પાણી આવી જાય તો માછલાઓ છે એ પકડવા ઇઝી થઈ જાય, જેમ તમારે દરિયામાં વધારે ઊંડું ના જવું પડે. પ્લસ ટાઇડલ એનર્જી એટલે કે ભરતી દ્વારા જે ઉર્જા વિદ્યુત ઉત્પાદન આપણે પેલું કરવામાં પ્રોડ્યુસ કરવામાં આવે એમાં બી આ કામની છે. પ્લસ દરિયા કિનારાની સફાઈ અને મીઠું પકવવા માટે ઉપયોગી. દરિયા કિનારાની સફાઈ એટલે દરિયા કિનારે જે બી કચરો કે એવું હોય તો એ ઘણીવાર ભરતી આવે ને પછી પાછી જતી રહે ને ત્યારે જોડે જ લેતી જાય. એ જ રીતે વાત કરીએ લઘુત્તમ ભરતીની, એ જનરલી મહિનાની સાતમ અથવા આઠમ, પહેલી પૂનમ કે અમાસ, આ સાતમ આઠમ. આમાં કેવું ત્રણે એક દિશામાં હતા ને, આમાં ત્રણે લંબ દિશામાં આવે. પેલા સીધી દિશામાં હતા, આ લંબ દિશામાં આવે કે એક સાઈડ ચંદ્ર છે, એક સાઈડ સૂર્ય છે, બરાબર. આ રીતે તો શું થશે કે પાણીને બંને બાજુ ખેંચશે એટલે પાણી છે ને દરિયામાં વધુ અંદર જતું રહેશે. એટલે ભરતીમાં મેં તમને કીધું દરિયા કિનારો છે ને એ જેટલો હોય ને એ બધો પાણીથી ઢકાઈ જાય. એમ ઓટમાં શું થાય કે મેં આપણે આગળ જોયું કે દરિયાનો તરત તો ઊંડાણ હોતું નથી, તો દરિયાની જે નીચેની સપાટી છે ને એ બી ખાલી થઈ જશે. એટલે તમને છે ને લિટરલી તમે દરિયાની સપાટી પર ચાલી શકો. એટલે ભાવનગર જિલ્લામાં કોળિયાક આવેલું, તમને ખબર હોય કોળિયાકનો મેળો ભરાય, હું ત્યાંથી આવું એટલે મને ખબર છે. એમ અમારા ભાવનગર જિલ્લામાં એ કોળિયાકમાં કેવું છે કે મહાદેવનું નિષ્કલંક મહાદેવનું મંદિર છે, દરિયાની વચ્ચે છે. અને ત્યાં મહુવા પાસે પિંગલેશ્વર મહાદેવ બી આવેલા છે, એ બી છે. તો ત્યાં કેવું શિવલિંગ છે ને, છે એ દરિયાની વચ્ચે છે. દરિયામાં તમારે લાઈક 100-150 મીટર ચાલીને જવું પડે. તો નોર્મલ ટાઈમમાં છે ને તમે ત્યાં શિવલિંગ આખી ચારે બાજુ પાણી હોય પણ તમે ત્યાં ચાલીને જઈ શકો કે તમારા ગોઠણ સુધી કે નથી નીચે સુધી પાણી હોય અને ચાલીને જઈ શકો અને ત્યાં પૂજા કરી શકો. પણ જ્યારે ભરતી આવે ને આખું મંદિર ડૂબી જાય. અને જ્યારે ઓટ આવે ને ત્યારે જે થોડું ઘણું બી ગોઠણ સુધી અથવા એના નીચે સુધી પાણી હોય ને એ બી ના રહે. તમને એવું થાય કે તો જમીન પર ચાલીને જાઉં છું. એટલે આ રીતનું જોવા મળે અને આને જ ભરતીને ઓટ કહેવાય. લઘુત્તમ ભરતી ક્યારે આવે? સુદ સાતમ અને આઠમના દિવસે. કારણ શું કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી કાટખૂણે આવતા તેમના ગુરુત્વાકર્ષણ એક ગુરુત્વાકર્ષણ બળ છે એકબીજાની અસરને મેં તમને કીધું એમ બંને સામસામે ખેંચે એટલે અસરને ઓછી કરે. એટલે એક લાઈનમાં હોય તો અસરને વધુ કરે. પરિણામ શું કે સામાન્ય જે ભરતી હોય એના કરતાં લાની ભરતી અને લઘુત્તમ ભરતી કહેવાય. થઈ વાત ભરતીની. આખો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. ઓશિનોગ્રાફીમાં આપણે
એક્ઝામ માટે આજની તારીખે 30 દિવસની વાર છે ત્યારે એટલું જ કામનું છે. બાકી તો ઓશિયોનોગ્રાફી બહુ મોટો ટોપિક છે, એમાં કોરલ રીફ્સ આવે, બહુ બધું આવે, પરવાળાની વૃદ્ધિને આને તેને, પણ એ થોડું મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે કામનું છે. પ્લસ અત્યારે આપણી પાસે એવો સમય નથી કે એમાં તમારે જોવું હોય તો તમે જે બુક રિફર કરતા હોય એમાંથી એકવાર આ બધા ટોપિક જોશો અને જોડે જોડે જે બીજા ટોપિક આપ્યા હોય ને એના પર નજર મારી લેજો. આપણે શું શું શીખ્યા? પહેલું શીખ્યા શરૂઆત વાતાવરણ. પૃથ્વીનું બહુસ્તરીય રક્ષણાત્મક કવચ જે હવામાનનું નિર્માણ કરે એને વાતાવરણ કહેવામાં આવે. પછી વાતાવરણમાં ઉર્જા સંતુલન કઈ રીતે થાય, કે સૂર્યાઘાત આબોહવાનું મુખ્ય ચાલક બળ જે તાપમાન અને દબાણમાં તફાવત છે. સૂર્યાઘાત જોયા, દીર્ઘતરણ વિકિરણો જોયા, બરાબર. એના કારણે હીટ બેલેન્સ રહે, અને અર્થનું હીટ બેલેન્સ રહે, પૃથ્વીનું ઉષ્મા ઉર્જા સંતુલન રહે, એના કારણે આપણે અહીંયા જીવી શકીએ. પછી પવનની પ્રણાલી જોઈ, દબાણના પટ્ટા, દબાણના તફાવતના કારણે ભારેથી હલકા, મેં તમને કીધું એમ વૈશ્વિક અને સ્થાનિક પવનો વહે છે. પછી જોઈએ હવામાનની ઘટનાઓ, વાતાગ્રહ એટલે શું, વાતાગ્રહ પર હવામાન તીવ્ર બને, ચક્રાવાત ને પ્રતિચક્રાવાત શું છે. પછી આપણે મહાસાગરો જોઈએ, મહાસાગરોમાં મહાસાગરો શું, પૃથ્વીના તાપમાન નિયંત્રક, કે પૃથ્વી પર તાપમાન છે એ જીવવાલાયક રાખે છે, જે પ્રવાહ દ્વારા સમગ્ર ગ્રહ પર ગરમીનું વિતરણ કરે છે. અને છેલ્લે આપણે જોયું ભરતીને વટ, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણથી થતી સાગર જળની નિયમિત ગતિને જે કિનારા પર અસર કરે છે એને ભરતીને વટ કહેવામાં આવે છે. બરાબર છે. અહીં શું લખ્યું કે આ તમામ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે, એકમાં થતો ફેરફાર બીજાને અસર કરે છે. આ આંતર સંબંધોને સમજવા એ જ સફળતાની ચાવી છે. એક બીજા પર કઈ રીતે અસર કરે એ તમે સમજી જાઓ અને તો તમને આ સમજવું વધારે ઇઝી પડે. મેં તમને આગળ બી કીધું એમ આ બધું છે એ તમે એક નોટ્સમાં લખતા જજો, શોર્ટમાં લખતા જજો. એવું લાગે તમને સ્પીડમાં લાગ્યું હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો. ફરી એકવાર તમે નોટ્સ, હું તમને સિમ્પલ વસ્તુ કહું, હું આ રીતે કરતો. હું જ્યારે લખતો, નોટ્સ બનાવતો, ત્યારે ચાલુ રનિંગ નોટ્સ બનાવતો જતો. રનિંગ નોટ્સ બની જાય એનું એકવાર રિવિઝન એક સેમ દિવસે અથવા વીકમાં એકવાર કરી જતો. ભાઈ જ્યારે મને એવું લાગે કે આ ટોપિક તો મને ભૂલાઈ ગયો, થોડા ટાઈમ થઈ જાય, તો ત્યારે શું કરવું કે એનો એ વિડીયો, આપણને જનરલી કેવું થતું હોય કે ભાઈ વાંચવાનો કંટાળો આવે પણ વિડીયો જોવાની મજા આવે. ઘણાને એવું હોય કે લેક્ચર જોવાની મજા આવે. દર વખતે લેક્ચર ના જ હોય, બરાબર. તમારો જે ટોપિક છે એ 30 મિનિટમાં વાંચીને પતતો હોય ને એના માટે 1 કલાકનો લેક્ચર ના જ હોય, બરાબર. પણ તો બી ઘણાને એવું હોય કે લેક્ચર, તો તમારે શું કરવાનું, 1.5ની સ્પીડમાં લેક્ચર કાનમાં ઇયરફોન નાખીને ચાલુ કરી દેવાનું. તમારી નોટ્સ તમે જે એ લેક્ચરમાંથી જે બનાવેલી એની જ નોટ્સની વાત કરું, એ નોટ્સ સામે લઈને બેસવાની, જસ્ટ જે બોલાય છે એ સાંભળવાનું અને નોટ્સ પર નજર મારતી જવાની. આ રીતે તમે રિવિઝન કરશો ને તો તમને ફરીવાર બધું રિકોલ થઈ જશે અને યાદ રહી જશે. અને ફરી એકવાર કહું છું, આ બધી નોટ છે ને છેલ્લા દિવસે તમે જ્યારે રિવિઝન કરતા હો ને ત્યારે કરીને જવાનું. અને રિવિઝનની બી એક સ્ટ્રેટેજી હોય. રિવિઝનમાં કેવી રીતે કરવાનું ખબર, આગળના દિવસે જ્યારે તમે આ બધી વસ્તુ કેવી છે એકવાર તમને સમજાઈ ગઈ ને એટલે તમારે જાય નહીં. હવે તમને ખબર છે કે ગરમી થાય, ગરમ હોય તો હલકું દબાણ કેન્દ્ર રચાય, કોઈ પવનો ભારેથી હલકા તરફ ગતિ કરે, આ બધી ટેકનિક એકવાર. પણ જેમાં શું કહેવાય કે આમાં તમે એક્ઝામની તરત પહેલાં આ ના વચાય, ભૂગોળ જેવા સબ્જેક્ટ. એનું કારણ છે કે ત્યારે તમારે કરંટ અથવા તો મેથ્સના કોઈ સૂત્ર હોય, કોઈ શોર્ટકટ હોય, એ બધા તરફ વધારે ફોકસ કરે. આ બધું બી એક્ઝામને 2 દિવસની વાર હોય ને ત્યારે ચાલુ કરે. તો ભૂગોળ જેવો સબ્જેક્ટ શું છે કે તમે 2 દિવસ પહેલાં બી વાંચ્યો હોય ને તો 2 દિવસ પછી તમને યાદ આવી જાય. પણ હિસ્ટ્રી જેવો ટોપિક હોય તેમાં શું ફેક્ટો વધારે હોય, તો તમારે એક્ઝામના દિવસે અથવા એક્ઝામના આગળના દિવસે રાત્રે હિસ્ટ્રી છે, મેથ્સના કોઈ સૂત્રો અથવા તમારી તકનીકો તમે જે બનાવેલી હોય, કોઈ શોર્ટકટ બનાવેલો હોય તો એ છે, બરાબર. પછી મેથ્સમાં કેલેન્ડરના દાખલા કઈ રીતે કરવા એના કોઈ તમે બનાવેલા હોય તો એ છે. મેઇન તો કરંટ કઈ રીતે કરવું જોઈએ, કરંટના તમારે ભાગ પાડી દેવાના કે આંતરરાષ્ટ્રીય કરંટ શું શું છે, સમિટોનું કઈ રીતે છે. ઘણી બધી યુટ્યુબ ચેનલમાં તમને આ બધું જોવા મળે. છેલ્લા 6 મહિનાની સમિટ કઈ કઈ થઈ, છેલ્લા 6 મહિનામાં મુખ્ય ઘટનાઓ કઈ કઈ કઈ, મોદી સાહેબે કઈ કઈ જગ્યાએ પ્રવાસ કર્યો, બરાબર છે, કયા કયા પેલા સ્થળો છે, પ્લેસીસ ઇન ન્યૂઝ છે, મહત્વના છે. આ રીતે તમે કેટેગરાઇઝ કરીને કરંટ અફેર બનાવી દો. અને શોર્ટ નોટ્સમાં મેં તમને શોર્ટ નોટ્સ એ બધા સબ્જેક્ટમાં એ રીતે બનાવવાની. એમ કરંટમાં બી તમે બનાવી દો ને એ છેલ્લે દિવસે જાતા સુધી તો એ જ વાંચ્યા કરવાનું. તો કહું ઘણા છે ને એક્ઝામના સેન્ટરની બહાર બેસીને વાંચતા હોય, એક્ઝામમાં તમે જાઓ ને પેલા મોબાઈલમાં વાંચ્યા કરવાનું. ઘણા લોકો એવું કે પહેલાં નહીં વાંચવાનું, પહેલાં નહીં. હું આમાં નથી માનતો. મને એટલી ખબર છે કે છેલ્લા 24 કે 48 કલાકમાં કર્યું ને મેક્સિમમ તમારી સાથે આવે. એનો ફાળો છે ને તમારી એક્ઝામ પાસ, પ્રિલિમની વાત કરું, પ્રિલિમ પાસ થવામાં છે ને 50% જેટલો હોય. જ્યારે જે આગળ વાંચેલું હોય એનો બી હોય, પણ તમે મેક્સિમમ હું તો કહું વાંચતા જાઓ. તે દી સવારે બી વાંચવાનું. જ્યારે સવારે 11 વાગે એક્ઝામ હોય તો હું તો કહું 6 વાગે જાગીને 7 વાગે જાગીને 3-4 કલાક ખેંચી લેવાનું, બરાબર. આ બધી થઈ પ્રિલિમની વાત. હવે આપણે આગળ મળશું ભારતના ભૂગોળના લેક્ચરમાં, બરાબર. અત્યારે એટલું રાખીએ, બરાબર. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.